પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામનું આ ખેડૂતનું ખેતર છે। આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીએ સર્વે નંબર 6974 અને ખાતા નંબર 42 આ ખેડૂતનું ખેતર જે છે ખેતી લાયક ઉતારો છે મારી જોડે અને ખેતી લાયક બતાવે છે। આ કાતરા ગામમાં પંચાયતની પણ પરવાનગી નથી લીધી, ગ્રામ સભા પણ નથી બેસાડેલી અને આ તમામ ખેતરોનો એગ્રીમેન્ટ બાકી છે અને 4 વર્ષ વીતી ગયા, સોલાર પેનલો લગાવી દીધી છે, પરંતુ એગ્રીમેન્ટ ના થાય ત્યાં સુધી એને ના થાય, એને કરાયા વગર જે પણ સ્ટ્રક્ચર બાંધવામાં આવે છે એ બિનકાયદેસર કહેવાય છે। પ્રશાસનને પણ કહેવા માંગુ છું અને સરકારને કહેવા માંગુ છું, સરકારની તિજોરીને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, સરકારને ધ્યાન દોરીએ છે, એને કરાયા વગર કોઈ પણ સ્ટ્રક્ચર બાંધી નથી શકાતું, એટલે પ્રશાસનને ધ્યાન દોરીએ છે। બિનકાયદેસર પાવર હાઉસ ઊભું કર્યું એની તાત્કાલિક તપાસ કરે એવી ખેડૂતો માગણી કરી રહ્યા છે। 29 વર્ષ અને 11 મહિના માટે ભાડે લે છે, પરંતુ અનેક ખેડૂતો એવા છે કે જેને એગ્રીમેન્ટ નથી થયા, એને નથી કરાવી, તેમ છતાં સોલાર પેનલો ખેતરમાં લગાવી દીધી છે। એટલે તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરકારને કહેવા માંગીએ છીએ કે આની તપાસ થવી જોઈએ। આ જે સ્ટ્રક્ચર એને કરાયા વગર બાંધવામાં આવ્યું છે એ બિનકાયદેસર છે। અમે ખેડૂત તરીકે માગણી કરીએ છીએ। જય કિસાન, જય ભારત।